વડતાલની આ જોબન પગીની મેળી આશરે 300 થી 350 વર્ષ જૂની છે. ભગવાન ગઢપુરથી છાના નીકળીને 1 મહિના સુધી શ્રીજી મહારાજ રહેલા છે, જમ્યા છે, સ્નાન કર્યું છે, આદિ સર્વે ક્રિયાઓ કરી છે. આ મકાનના ચોકમાં શ્રીજી મહારાજને અને સંતો ભક્તોને અનેક વખત જોબન પગીએ પૂજેલા છે અને વડતાલમાં સમયા ઉત્સવો કરેલા છે. આમ શ્રીજી મહારાજ જ્યારે વડતાલ પધારતા ત્યારે સંતો સહિત આ હવેલીમાં ઉતારો કરતા હતા. શ્રીજી મહારાજે સંવત 1866 પોષ સુદ પૂનમના દિવસે દભાણમાં મહારુદ્ર યજ્ઞ કર્યો હતો અને જોબન પગી ઘોડી ચોરવા આવ્યા હતા અને ઘોડીએ સહજાનંદ સ્વામી દેખાણા હતા અને મહારાજનો નિશ્ચય થયો હતો અને વડતાલ પાછા આવતી વખતે તેમણે સંકલ્પ કર્યો હતો, મારી મેળીની બારીએ જો સહજાનંદ સ્વામી દેખાય તો તે સહજાનંદ સ્વામી ભગવાન સાચા. અને પછી મહારાજ બીજો સ્વરૂપ ધારણ કરીને આ જોબન પગીની મેળીએ બારીએ આવીને બિરાજમાન થયા. આમ ભગવાને જોબન પગીને ચમત્કારી દર્શન આપીને સંકલ્પ પૂરો કરીને બારીએ પ્રસાદીનો રૂમાલ મૂકીને અદ્રશ્ય થઈ ગયા. આમ વડતાલ આવો ત્યારે આ જોબન પગીની મેળીના દર્શન કરવાનું ચૂકતા નહીં. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.